વરસાદમાં મોબાઈલ કે કોમ્પ્યુટર વાપરતા હોવ અને ઇન્ટરનેટ અચાનક સ્લો થઈ જાય છે. વિડીયો બફર થવા લાગે, વેબસાઇટ લોડ થવામાં સમય લાગે કે 5G ની સ્પીડ ઘટી જાય તો તેની પાછળ વરસાદથી લઈને નેટવર્ક પર વધતા ભાર સુધીના અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પરંતુ વરસાદ દરમિયાન ઇન્ટરનેટની સ્પીડ જાળવી રાખવા માટે તમે કેટલીક સરળ ટ્રીક અજમાવી શકો છો. આવો તમને જણાવી દઉં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ભારે વરસાદ દરમિયાન પાણીના ટીપા રેડિયો તરંગોને નબળા પાડી શકે છે. આ ઘટનાને રેન એટેન્યુએશન અથવા રેન ફેડ કહેવામાં આવે છે. વરસાદ જેટલો ભારે હોય તેટલી સિગ્નલ પર અસર વધી શકે છે. તો બીજી તરફ વરસાદ દરમિયાન લોકો ઘરમાં વધુ રહેતા હોવાથી વિડીયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગનો ઉપયોગ વધી જાય છે, જેના કારણે મોબાઈલ ટાવર પર નેટવર્કનો ભાર પણ વધી શકે છે. વાઈફાઈ ધીમું હોય તો 5 ગીગાહર્ટ્ઝ ના બદલે 2.4 ગીગાહર્ટ્ઝ બેન્ડ અજમાવી શકો છો. 2.4 ગીગાહર્ટ્ઝ સામાન્ય રીતે વધુ રેન્જ આપે છે અને દિવાલો જેવા અવરોધોને 5 ગીગાહર્ટ્ઝની તુલનામાં વધુ સારી રીતે પાર કરી શકે છે. જો મોબાઈલમાં વરસાદ દરમિયાન 5G સતત અસ્થિર રહેતું હોય તો થોડા સમય માટે 4G પર સ્વિચ કરવાનો પ્રયાસ કરી શકાય છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં તે વધુ સ્થિર કનેક્શન આપી શકે છે. એટલે વરસાદમાં ઇન્ટરનેટ સ્લો થવાનું કારણ માત્ર વરસાદ નથી, પરંતુ સિગ્નલ પર અસર, વધતો નેટવર્ક ટ્રાફિક અને સાધનોને થતું નુકસાન પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં વાઈફાઈ બેન્ડ બદલવો અથવા 5G થી 4G પર સ્વિચ કરવું ઉપયોગી સાબિત થઈ શકે છે. શું આ વિશે આપને પહેલા ખબર હતી? આપને ખબર હતી તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.